હેલો મિત્રો, જય માતાજીને ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું ફરીથી નવા એક વિડીયોમાં મારા. તો આપણે ફાઇનલી જો અત્યારે 8 જેવો સમય થઈ ગયો છે અને હવે આપણે નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા, ચા પાણી પી લીધા, મસ્ત નાસ્તો કરી લીધો અને ફાઇનલી આજે આપણે પાછું જવાનું છે મેળામાં. કારણ કે આની પહેલાં આપણે પરમ દિવસે મેળામાં ગયા હતા, ઘર ફેમિલીને લઈને ગયા હતા. આ વખતે આજે આપણે ભાડું લઈને જવાનું છે. આપણે ફાઇનલી એક ભાડું છે એટલે ભાડું લઈને જવાનું છે આજે. એટલે આપણે મસ્ત આજે તૈયાર થઈ ગયા છીએ. પાછું આજે આપણે મેળામાં જવાનો મોકો મળ્યો હોય તો પાછો પણ મને એમ થયું ચાલો તમને પણ દેખાડવા છે અને મેળાની આજે મોજ માણી પાછા આપણે આજે. ચાલો મિત્રો, મેળામાં દેખાડું તમને. તો આપણે જો રિક્ષાને ચાલુ કરી દીધી છે, ઓઇલ ચડી જાય એટલી વાર માટે. અને આપણે જો આટલા કિલોમીટર ચેક કરી લઈએ, કારણ કે ખબર પડે રિટર્ન આવતા કેટલા કિલોમીટર થાય છે અને કેટલો ગેસ થાય છે. તો ચાલો મિત્રો, આપણે હાલતા થઈ જાય અને ફાઇનલી આપણે હાલતા થઈ ગયા છીએ ઝાડી બાજુ અને વાડીએ, કારણ કે એને લેવા જવાના છે. એટલે વાડીએથી જ આપણે એને લેશું, કારણ કે મજૂર વર્ગના માણસો છે, આપણા નથી. એટલે એને લઈને જઈશું ને આપણે વાડીએ ફાઇનલી પહોંચવા જ આવ્યા છીએ. તો ચાલો ને વાડીએથી આપણે લઈને પછી આપણે હવે હાલતા થશું, બરાબર મિત્રો. અને ફાઇનલી જો આપણે વાડીએ પહોંચી ગયા અને આજે છોકરા તો રિક્ષામાં બેસી પણ ગયા છે. 5-6 છોકરા છે રિક્ષામાં બેસી ગયા છે અને બીજા બધા હજી તૈયાર થાય છે. એટલે થોડીક વાર લાગશે ને પછી આપણે ફાઇનલી નીકળવાનું છે. 9:30-10 વાગ્યા ઢુકડી, ઓકે 10 તો વાગી જ જશે. અને ફાઇનલી આપણે નીકળી પણ ગયા છીએ ને જામનગર હાઈવે ઉપર ચડી ગયા, કારણ કે આપણે રાજકોટ થઈને જવું મેટ્રોના જરીશું. રિક્ષામાં ગેસ પણ નખાવાનો હોય એટલે ગેસ બી નખાવી લઈએ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મેળામાં. પાર્કિંગમાં રાખી દીધી છે ગાડી. ચાલો મિત્રો, મેળાના નજારો તમે જુઓ. તો ફાઇનલી મિત્રો આપણે રખડીને થાકી ગયા હતા, તો એમ થઈ ગયું કંઈક નાસ્તો કરી. તો પછી નાસ્તામાં તડકાની ના મજા આવે તો મેં કંઈક ઠંડુ કર. તો ફાઇનલી આપણે ગોલાનો ઓર્ડર દીધી તો આપણે ગોલો આ રીતે કંઈક બને છે. પછી આપણે ગોલા ખાવાના છે મિત્રો. તો ચાલો મિત્રો, ગોલો ખાઈ લઈએ આપણે. ગોલો બની ગયો છે, ગોલો ખાઈને પછી આગળ નીકળી. તો ફાઇનલી મિત્રો આપણે ગોલા ખાઈ લીધા છે અને હવે ગોલા ખાઈને આગળ બજારમાં આ રીતના આપણે નીકળ્યા છીએ. બહાર નીકળવાની તૈયારી હાલે છે, કારણ કે હવે બહુ મોડું થઈ ગયું અને થકાઈ પણ ગયું છે. જે લોકોને આપણે લઈને આવ્યા ને એ લોકો રિક્ષાએ આવી ગયા, રિક્ષાએ બેસી ગયા છે. તો બસ આપણી રાહ જોતા હશે, તો આપણે બસ હવે નીકળી અને ફાઇનલી હવે આપણે ક્યાંય ઊભી નથી રાખવાની, ડાયરેક્ટ જવા દેવાની છે. તો ફાઇનલી આપણે હવે છે ને ઘરે જઈને જ મળશું ને વિડીયોને અહીંયા આપણે પૂરો પણ કરવો પડશે, કારણ કે પછી છે ને બહુ લાંબો થઈ જાય વિડીયો, કારણ કે પછી એડિટિંગ કરવામાં બહુ વાર લાગે છે. એટલા માટે વિડીયો હવે ને પૂરો કરીએ આપણે. જો મિત્રો, આ રીતની ટ્રાફિક હતો બજારમાં
આ રીતના આપણે હાલ્યા જતા હતા અને બહુ તડકો હતો અને ઓલા લોકો તો ફાઇનલી રિક્ષા આવી ગયા છે. તો ચાલો મિત્રો ઘરે જઈને મળશું. તો ફાઇનલી મિત્રો લગભગ તો 6 જેવો સમય થઈ ગયો છે, કારણ કે આપણે અહીંયાથી નીકળ્યા એટલે ક્યાંય આપણે બ્રેક નહોતી કરી ચા પાણી પીવા. ફાઇનલી સીધા જ આપણે વાડીએ ઉતાર્યા હતા અને વાડીએ ઉતારીને સીધા જ આપણે ઘરે આવીને રિક્ષા બંધ નહોતી કરી, કારણ કે પહેલાં આપણે કિલોમીટરનો એ બધું હિસાબ કાઢવાનો હતો. એટલે પહેલાં કિલોમીટરનું લઈ લઈ એ પ્રમાણે પછી કિલોમીટર લઈને આપણે જોઈ લઈએ કેટલા કિલોમીટર આવી ને કેવડો આપણો ગેસ આવ્યો એ પ્રમાણે આપણે ખબર પડે ને કેવડો એવરેજ આવી ને કેટલા પૈસા આવ્યા હતા. ચાલો મિત્રો વિડીયોને એન્ડિંગ કરી દઉં છું. ફરી મળીશું નવા એક બ્લોગ સાથે.